તમે જેવા છો એવા પ્રગટ થઈ જાઓ. માતાજી કહે મારા તમારા હૃદયમાં બેસવું છે, પણ એને શુદ્ધ તો કરો, એને પવિત્ર કરી નાખો, શુદ્ધ કરી નાખો. માતાજી આપોઆપ બિરાજમાન થઈ જશે, આપોઆપ પ્રગટ થઈ જશે. ગોતી લેજો, ગોતી લેજો, ભીતર છું હું, ક્યાંય બહાર નથી, ભીતર જ છું. પણ આમાં કેવલ દંભ ભર્યો છે, આમાં કેવલ કામ છે, આમાં કેવલ વિકાર છે, આમાં કેવલ ક્રોધ છે, આમાં કેવલ લોભ છે. કરોડપતિ માણસ હોય પણ એના આંગણે કોઈ યાચક જાય, ઘરમાં જ બેઠો હોય છતાં નોકરને કહે કે એને કે ઘરે કોઈ નથી. એમ નોકર બહાર આવીને પાછો એને કે ઘરે કોઈ નથી. હવે તારા ઘરમાં જ ક્યાંય નથી, ઘરે કોઈ નથી શું? તમારી પાસે માણસ ક્યારે આવે છે? કોઈ આશા લઈને આવે છે, પણ ક્યારે આવે છે? તમારા દિવસો એને દેખાય તો આવે છે ને. એને એવું લાગે છે કે આ સમર્થ છે, આ મને કંઈક આપી શકશે, આ મારા માટે કંઈક કરી શકશે, તોય તમારી પાસે આવે છે. રાજાનું નામ ભૂલી ગયો, એ રોજના માટે દાન કરતો. એને દીવાને એવું કીધું કે શેઠજી ગોળ હોય ત્યાં માખી આવે. એટલે શેઠજી કીધું કોઈ વાંધો નહીં. એક દિવસે બપોરના સમયે જમવા માટે બોલાવ્યો દીવાનને, તું મારી ઘરે જમવા માટે આવજે. પેલો ગોળ મૂક્યો. રાત્રિના સમયે એક પણ માખી ન આવે. એટલે દીવાનને કીધું તમે એવું કીધું ને ગોળ હોય ત્યાં માખી આવે. બોલે પ્રભુ એ તો દિવસ હોય તો માખી આવે, રાત્રે થોડી માખી આવે. ભલા માણા મારા દિવસો છે એટલે લોકો મારી પાસે આવે, ખ્યાલ ખાલી થઈ કોણ આવશે મારા દરબારમાં? અને શું આ રહેવાનું છે ખરું? આખી દુનિયાને જીતનારો સિકંદર ખાલી આવ્યો ને ખાલી ગયો. શું લઈ ગયો? ખરી જ નહીં. એમ આપણા દિવસો જોઈને કોઈ આવે છે, એને મદદરૂપ થવું જોઈએ. આવા કઈ સત્કર્મ કરશો તો હૃદયનું પરિવર્તન થશે. સત્કર્મોથી હૃદયનું પરિવર્તન થાય છે. હૃદયનું પરિવર્તન થાય તો જ માં ભગવતી હૃદયમાં બિરાજમાન થાય. એને આવું જ છે. અંતઃકરણ શુદ્ધ કરીએ. આપણી અંદર રહેલા અસુરો એને જો નાશ કરવા હોય તો એના માટે માતાજીની કૃપા જરૂરી છે, અને એ જ મહિષાસુર છે. મહિષાસુરની ઉત્પત્તિ થઈ. મહિષાસુર ધીમે ધીમે મોટો થવા લાગ્યો અને દેવતાઓ પ્રત્યે વેર તો હતું જ. આખી દુનિયામાં મહિષાસુરનું રાજ્ય છે અને મહિષાસુરનો એવો ત્રાસ વધ્યો છે. એને લોકોને ધર્મ કરતા અટકાવ્યા છે, એને લોકોને સત્કર્મ કરતા અટકાવ્યા છે, એને બ્રાહ્મણોને વેદ ભણતા અટકાવ્યા છે. દરેક પ્રકારના સત્કર્મોને બંધ કરાવી દીધા છે. આખી ધરતી ઉપર કેવલ ને કેવલ મહિષાસુરનું રાજ્ય છે. બ્રાહ્મણો દુખી થઈ ગયા છે. અમારા વેદ લુપ્ત થતા જશે. ગાય દુખી છે, ધર્મ દુખી છે. કેવલ મહિષાસુર અને મહિષાસુરનું જ નામ છે. જે શક્તિશાળી રાજા હોય એના પર ચડાઈ કરે, એનું રાજ્ય લઈ લે, એનું શક્તિશાળી સૈન્ય પોતામાં ભેળવી દે. એટલે સમય જતા પૃથ્વી પર કેવલ મહિષાસુર, કેવલ એનું જ સૈન્ય. પછી એને સ્વર્ગ ઉપર આક્રમણ કરવાની ઈચ્છા થાય છે. એટલે દૂતને મોકલાવી ઇન્દ્ર પાસે. તમે જે ઇન્દ્રને કહો કે મહિષાસુરને આ સ્વર્ગ ગમી ગયું છે, મહિષાસુરને આ સ્વર્ગ જોઈએ છે, તો તમે ખાલી કરી નાખો.